હારું હારું ખાવાનું. કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી? કેમ બાકી? મજા આવી ને? અરે એ પાવભાજી નો હોય, પાવભાજીમાં ભીંડો હોય કોઈ તાર. એટલે પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા, એટલે મેં બધાય નાખ્યા. આ ઊંધિયું છે તો ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય. મને શું ખબર, મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને, બાકી વઘાર કેમ કર્યો તો? કેટલા મસાલા નાખ્યા. વઘાર એમ ન હોય, રાઈ મેથીનો વઘાર તે કર્યો પાવભાજીમાં. હું તો કંટાળી ગયો તારાથી. પાંચ માણાને પૂછી લેવાય પાવભાજી કેમ કરે. પાવભાજીમાં રાઈ ન હોય? રાઈ મેથી હોય. એય ઓલી બારીમાં જો શું છે? બે કબૂતર કેવા એકબીજાની ચાંસમાં ચાંસ નાખીને પ્રેમ કરે છે. તમે તો મને આવો પ્રેમ જ ન કર્યો આ 10 વર્ષમાં. ડખા જેવા તેમાં. તું ક્યારની જો છે? 2 કલાકથી જોઉં છું. હું તારો અગો 1 મહિના ત્યાં જોઉં છું. તોય નો શીખા બોતડા જેવા. હવે તારો ઈ કબૂતર છે ને, ઈ કબૂતર એકનું એક છે ને, કબૂતર રોજ બદલે, રોજ નવી નવી લઈને આવે. કરું ચાલુ એવું? કરું એવું પ્રેમ ચાલુ કરું? ના 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 આપણે છે નહીં બરાબર. હા તો જે છે ને એ સ્વીકારવાનું રાખો ભાઈ. એમ કે છે નહીં. ચાલશે ચાલશે. હા ચલાવો. તમારે આ રે તને કાંઈ પણ ન આવડે ને એ આમાં જોઈ લેવાનું, ગૂગલમાં જોઈ લેવાનું બધું, બરાબર? હા પપ્પા હા ભેંસને સિંગડા હોય? તું જાતે જ જોઈ લે. કેમ એલા માર માર કરે? તને જોવાનું નથી કીધું, ગૂગલમાં જોવાનું કીધું. હું એલા ભાઈ માર ખાવાના ધંધા કરે? તું ફોન લાય. તને કાંઈ ન આવડે ને તું મને પૂછી લેજે. એ અમાર બેનપણી લગ્નનું ઇન્વિટેશન કાર્ડ આવ્યું. લાવો 150 રૂપિયા. ચાંદલો લખાવો છે. લ્યો. કામ કરે તું? લે એનું મોબાઈલમાં ઇન્વિટેશન કાર્ડ આવ્યું. હા. તો મેં મોબાઈલમાં વધાવો મોકલી દીધો. સારું તો પૈસા તો લાય હવે. લે હમણાં વધાવો ન મોકલો. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો. કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને, એને ઘસી એકદમ ચાંદી જેવી ઉજળી કરી નાખી. ઠીક હે. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું તો શાબાશી મળે. વાત તો સહી હે. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભાંભળા મારવા મળ્યો. જો કે કાય અકલ બકલ છે કે નહીં? નવરા આપડા કામ જ વધારા રાખે નકરા. કોણે ડૂટી ડાયા કર્યા હતા? પૂરાનો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કીધું એકદમ થઈ ગઈ ને ઉજળી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી એ દીધી. હગી નોન સ્ટિક ની હતી. એ મને ઇન્સ્ટાગ્રામ માં આઈડી બનાવી આપો ને. તને ચલાવતા આવડે? તો કઈ ને મન નો ચલાવતા આવડે તો તમે ચલાવી લેજો, હું પાછળ બેસી જાય. ડોબી આ ઇન્સ્ટાગ્રામ કઈ ટુ વ્હીલ પે બાઇક પડું છે કે હું ચલાવું તું આ બેહી જાય? તો પણ મને એમનો ટાઈમ નથી જાતો. આ મોબાઈલ સામો જોઈ જાય ને મને એવું લાગે ટાઈમ બગડે છે. તો મને જોયા કર. અચ્છા. તમને જોવામાં મારું મગજ બગડે. જુહુ બીચ યુ નો પીયુ મને ફોર્સફુલી પાણીમાં લઈ ગયા હતા. એમ મને તો ક્યારે પણ નથી લઈ ગયા. શું નથી લઈ ગયા? ફોર્સફુલી ક્યારે લઈ ગયા હતા? એટલે બધું ભૂલી જાય છે, યાદ કર. શું? પેલા જ્યોતિષે કહ્યું તને પાણીની ગાંઠ છે, હાથ ખેંચીને સીધો દરિયા કિનારે નહોતો લઈ હા, ગયો. હા, હા. એ તો પાણીમાં ફોર્સ નહોતો, એમાં તું પાછી આવી. સેમ ટુ સેમ જ્યોતિષે તમારા માટે માળા આપી છે. કાળ સર્પયોગ માળા. અરે વાવ ઇટ્સ સો બ્યુટીફુલ. યુ લાઈક ઇટ? યસ તો આ માળા હું તને પહેરાવીશ. યા કેટલા હારા હારા માંગા આવતા હતા, તોય કોણ જાણે કેમ હું આયા ફરાણી. ગાંડી હતી કે મેં આની હારે લગ્ન કર્યા. આ તો બહુ મોટો ઉપકાર નથી કર્યો. અને હા આટલા વર્ષે તે સ્વીકાર્યું તો સારું તો કરે કે તું ગાંડી છો. અમારો વિચારો કે આટલા વર્ષને ગાંડી હારે કેમ કાઢ્યા. પપ્પા મને એનિમલ જોવા લઈ જાવ ને. આજે નથી જવું, રહેવા દે તું. લઈ જાવ ને.
કાંઈ નહીં, હારવાલ તૈયાર થઈ જા, તાર મામા ન્યા જઈશ. હું પ્રાણી સંગ્રહાલયમાં જવાનું નથી કહેતો, હું પિક્ચર જોવાનું કહું છું. હે, મને એમ કે પ્રાણીનું કહેતો હોય. બોલ. ક્યાં હતા? કેટલી વાર લાગી ફોન ઉપાડવામાં? બાથરૂમમાં હતો ભાઈ. શું કામ હતું? એમ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા બહુ વાયરસ છે. મચ્છરદાની બાંધીને હુંજો પાછા, કરડી જશે મચ્છર. એ બધું લોહી તો તું પીને ગઈ છો. મચ્છર મને હું સામું ચડાવે તો થાય. ઘેર ગઈ છે તો શાક લેવા નથી દેતી. કોઈ કોણ? આને તો સલાઈ ન દેવાય. તમે મને કેમ હાવ દુખી દુખી હોય એવું લાગે છો? હું કાંઈ દુખી નથી ને. અને આ તું આવા અલગ અલગ હાવ ટોનમાં બોલવાનું બંધ કરી દે. મને કાંઈ નથી થયું, તું જા તારું કામ કે. એક સવાલ પૂછું? આ પૂછ. આમે તું પૂછા વગર તો કાંઈ રહેવાની છો નહીં. તમે આ જીવનમાં ખુશ ક્યારે થયા હતા? હાય 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 હાય. મારા લગ્ન થયા ને ત્યારે હું બહુ ખુશ થયો હતો. મારું સપનું હતું કે બધાની જેમ મારી પણ એક પત્ની હોય, મને ગરમા ગરમ ખવડાવે, મારું ધ્યાન રાખે. ત્યારે હું બહુ ખુશ થયો હતો. હાય હાય હાય. અને દુખી ક્યારે થયા હતા? મારા લગ્ન પછી જ્યારે મને ખબર પડી ને કે હવે મારે બેયનું રાંધવાનું છે, એ 2 ટાઈમ ગરમા ગરમ ઘરસાવાનું છે. આની કરતા તું એકલો હતો ને ત્યારે બહુ સારું. દૂધ લેવી? નહીં, દૂધી નથી લાવી. આજે ગલકું કરવાનું છે. હાલો આમ રસોડામાં. એટલે પણ મને ગલકું નથી ભાવતું. અમે લગ્ન પછી ગલકું જ થઈ ગયું છે. કોને કેવું? આ શું છે? ફોટો છે. મને દેખાય છે. કોનો છે? કોણ? છોકરી શીર્ષાસન કરે છે. છોકરી શીર્ષ, અચ્છા આમ છે. સોરી, મને એ થયું કે મને છોકરી લાગે. તને શું લાગે છે? ડાકણ. તમે આને ઓળખો છો? હા કે ના? હા કે ના? આમાં ઓપ્શન જેવું ખરું? કોણ છે આ? આ બેન છે. આ તમારી બેન છે? મારી ક્યાંથી હોય? મારા બાપાને ટાઈમ જ ક્યાં હતો? કનુ કોણ છે? હવે તારે કનુનું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું. કનુ કાગડો, કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર, સુરત રહે છે. સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. હા? એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ, શું થયું? એને પેલું હતું, શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હા. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ, મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો? અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં. પાછળ શાયરી પણ લખી છે, તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા. એમ સોરી, હું તારી સામે જુઠ્ઠું બોલ્યો, એ મારી સૌથી મોટી ભૂલ હતી બસ. અને દોસ્તો, તમને પણ એક સલાહ આપું છું. પત્ની સામે જુઠ્ઠું બોલતા પહેલા 100 વાર વિચારજો અને સાચું બોલતા પહેલા 1000 વાર વિચારજો. એમ નહીં, એટલા બધાની સામે પ્રતિજ્ઞા લો કે આજ પછી ક્યારે લફડું નહીં કરો. ચાલો. ભલે ભાઈ, હું પ્રતિજ્ઞા લઉં છું. તમે પણ મારી સાથે પ્રતિજ્ઞા લો, ક્યારેય લફરું નહીં કરો. અને ભૂલે ચૂકે જો લફરું થઈ જાય તો મારી જેમ પકડાતા નહીં. અરે મારી રાણી, મશ્કરી કરું છું. અંજુ, મારા માથેથી ઘાત ગઈ. તું મને પહેલા ઘરે લઈ જા. હા હા, પેલા મેદાનમાં આવો. શું કરે? તમને શિવાનીનો નંબર આપું. મારી માં, આના કરતા તો પોલીસ પકડી ગયો તો સારું થાત. ના ના, શું કરતા હતા તમે? શરમ નથી આવતી? પ્લીઝ ગાંઠ શરૂ નહીં કરતી. તારે જે કરવું હોય ને એ ઘરે જઈને કરજે. જો હું માનું છું કે મારી ભૂલ છે, પણ વાંક આ બંને છોકરીઓનો હતો. એમ? એ લોકોએ મારી સાથે આવું નાટક કર્યું ને એમાં હું મામો બની ગયો.
અરે મારું છોડ કોઈ પણ હોય તો મામા બની જ જાય. બટ મંજુ, આઈ એમ સોરી. હું તારી સામે જુઠ્ઠું બોલ્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી બસ. અને દોસ્તો, તમને પણ એક સલાહ આપું છું. પત્ની સામે જુઠ્ઠું બોલતા પહેલા 100 વાર વિચારજો અને સાચું બોલતા પહેલા 1000 વાર વિચારજો.